હવે વાત કરીએ સનાતન ધર્મની વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ અને મહત્વ વિશે, જેના લીધે બ્રાઝિલના પરિવારે સોમનાથની ધરતી પર લઘુરુદ્ર યોગ કરાવીને ધન્યતા અનુભવી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું અનેરું મહત્વ છે. દેશ વિદેશથી ભક્તો સોમનાથથી પાવન ધરા પર આવીને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે. ત્યારે સોમનાથથી પવિત્ર ભૂમિ પર વિદેશી પરિવારે મનની શાંતિ અને આધ્યાત્મિક અનુભવ માટે સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના 11 ભૂદેવો સાથે હોમાત્મક લઘુરુદ્ર યાગ કરાવી ધન્યતા અનુભવી હતી. બ્રાઝિલના રહેવાસી 40 તેમનો પરિવાર સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને તે ઓનલાઈન ગ્રુપમાં કેટલાય સમયથી જોડાયેલો છે, જેમાં લઘુરુદ્ર કરાવનાર પુરોહિત ધવલ પ્રચકનો સંપર્ક કરી તેઓએ સોમનાથની પાવન ધરા પર પૂજા અર્ચના અને વૈદિક પરંપરા સાથે ભગવાન સોમનાથની પૂજા કરી હતી. આ બધા ત્યાં અમેરિકા, બ્રાઝિલ, કેનેડા બધામાં એ લોકોનું આખું એક જે સ્પિરિચ્યુઅલ જે ગ્રુપ કહેવામાં આવે છે, એમનું એક આખું અલગ એક ગ્રુપ જ છે. એ ગ્રુપમાં મારો નંબર એડ થયેલો છે કે જેથી કરીને ઇન્ડિયામાં અને ખાસ સોમનાથ, ગુજરાત, સૌરાષ્ટ્રમાં આવે એટલે એ લોકોને પૂજા વિધિ માટે કરીને એક આખો અલગ નંબર પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી કરીને એ લોકોને સંપૂર્ણ બધું અહીં પૂજાપાઠ, અભિષેકનું હવન હું કરાવું છું એમને. જૂના સોમનાથમાં એમના હાથે સ્પર્શ પૂજા કરાવી છે. આ લોકો સ્પેશિયલ 12 જ્યોતિર્લિંગ અને કાલે જ એ લોકો દ્વારકાથી જઈને આવેલા હતા. કાલે દ્વારકાથી જઈને આવ્યા, સવારે અહીં સોમનાથ આવ્યા. જૂના મંદિરમાં સંપૂર્ણ મેં જે ચંદ્રમાએ જે મહામૃત્યુંજય જે પૂજા કહેવામાં આવે છે એ મહામૃત્યુંજય પૂજા કરાવી. પૂજા અંતર્ગત જે સોમનાથ દાદાનો હોમાત્મક જે લઘુરુદ્ર છે એ હોમાત્મક લઘુરુદ્ર આજે બ્રાહ્મણો દ્વારા, સોમનાથના તીર્થ પુરોહિત બ્રાહ્મણો દ્વારા થઈ રહ્યો છે.